નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આણંદથી મળી રહ્યા છે. આજરોજ મોગરી અંધારિયા રોડ પર રોડના કામના આજુબાજુના ઝાડ કે જે જરાય અડચણરૂપ નથી તેવા મોટા અને જૂના વૃક્ષોને ખોટી રીતે કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સમયે પર્યાવરણ પ્રેમી અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ શ્રી અલ્પાબેન પટેલ ત્યાં તુરંત જ પહોંચી વૃક્ષ છેદન રોકાયું હતું. જ્યાં થોડી ક્ષણોમાં આણંદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કલ્પેશ પટેલે આવી અલ્પાબેન પટેલ સાથે તોછડું વર્તન કર્યું હતું. જે થાય તે કરી લે, ઝાડ તો કપાશે તેવા ગેરશબ્દોનો ઉપયોગ કરી સમગ્ર સંઘર્ષ કરતી જે મહિલા છે આ મહિલાઓનું અપમાન કર્યું છે. મારું નામ અલ્પાબેન શમીરભાઈ પટેલ, નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્યની મહામંત્રી છું. અને અમે પર્યાવરણ બચાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. સાથે વૃક્ષોનું ઉછેર થાય અને જતન થાય એના માટે સતત એક્ટિવ છીએ. અને 4/7/2024ના રોજ અમે માનનીય કલેક્ટર સાહેબ આણંદને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે જે મોગરી ગામ છે ત્યાંથી અંધારિયાના રોડ ઉપર 110 વૃક્ષો લીલા છે જે ઊભા છે અને જૂના છે અને એનું વૃક્ષછેદન કરવાના છે એવું ટેન્ડરિંગ થયું હતું. એવું અમારા ધ્યાન ઉપર આવતા અમે જરૂરી કાર્યવાહી કરી અને માનનીય કલેક્ટર સાહેબની જાણ માટે અમે આવેદનપત્ર આપ્યું હતું. અને એ આવેદનપત્ર આપ્યું છતાંય આ 2 દિવસથી સતત ઘણા વૃક્ષો આજે કાપી નાખ્યા છે. તો અમારી ધ્યાનમાં આવતો અમે અહીંયા આગળ રોકાવા માટે આંદોલન આગળનું ચાલુ રાખ્યું છે. કોના દ્વારા જો તમારો શું પ્રશ્ન થયો? અહીંયા આગળ અમે આવ્યા જ્યારે પૂછપરછ કરવા માટે તો અમે કોન્ટ્રાક્ટરને પૂછ્યું કે ભાઈ તમે કયા આધારે કેમનું આ કાપો છો. અમે તો કલેક્ટરને જાણ કરી છે, અમારી સાથે ફરી કોઈ વાત નથી થઈ. તો કે છે કે અહીંયા આગળના જે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે કલ્પેશભાઈ પટેલ ઉર્ફે ભગત, એ કે થાય તે કરી લે અને તું તારા ગામનો વહીવટ ઠોક, અહીંયા આગળ શું કરવા આવું છું અને થાય તે કરી લે એવા બધા શબ્દો બોલી અને અમારી જોડે તોછડું વર્તન કર્યું છે. અને અત્યારે અમે અહીંયા આગળ ફરી બધા ભેગા થયા છીએ ત્યારે અમે આ આવેદન આપી અને ફરી સરકારને ધ્યાનમાં લાવીએ છીએ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે જૂન મહિનાથી કે ઓક્ટોબર મહિના સુધી ઊભા લીલા વૃક્ષો કાપવાનું કોઈ મંજૂરી આપવામાં આવતી નથી. છતાં પણ અધિકારીશ્રી દ્વારા 1 જૂને મંજૂરી આપવામાં આવી છે. તો એ માનનીય કલેક્ટર સાહેબ રદ કરે અને આ વૃક્ષો ઊભા છે એ બચાવવા માટેનો અમારો એક માગણી છે અને લાગણી છે.